ગોત્રી યસ કોમ્પ્લેક્સ 4 રસ્તા પર ટ્રાફિક જામ અવારનવાર આપણે જોઈએ છે ને ઘણીવાર વાહન ચાલકો અહીં અટવાઈ જતા હોય છે ઘણા સમય સુધી. અહીં ટ્રાફિક પોલીસ નથી અને જેના કારણે ગોત્રી યસ કોમ્પ્લેક્સ 4 રસ્તા પર એક એમ્બ્યુલન્સ 10 થી 15 મિનિટ સુધી અટવાયેલી હતી, જેને ત્યાંથી નીકળવા માટે કોઈ રસ્તો ન મળ્યો અને જે એક ગંભીર બાબત છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી યસ કોમ્પ્લેક્સ 4 રસ્તાથી બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ બ્રિજ બને તે પૂર્વે શું અત્યારે જે પરિસ્થિતિ છે તેમાં વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. તેમાં પણ એમ્બ્યુલન્સ કે જેમાં દર્દીઓને લઈ જવામાં આવી રહ્યા હોય તે એમ્બ્યુલન્સ 10 થી 15 મિનિટ સુધી અહીં અટવાઈ ગઈ હતી અને જે એક ગંભીર મુદ્દો કહી શકાય. ટ્રાફિક પોલીસ અહીં હોવા જોઈએ કે જે આ ટ્રાફિકને નિયંત્રણ કરી શકે તેવી સ્થાનિક લોકોની પણ માંગ છે, કારણ કે ગોત્રી યસ કોમ્પ્લેક્સ 4 રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામ સર્જાતું હોય છે અને લોકો હેરાન થતા હોય છે. આજના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં લગભગ 10-15 મિનિટ સુધી એક એમ્બ્યુલન્સ અટવાઈ રહી હતી.